તો મિત્રો અમે ગયા હતા થોડા ટાઈમ પહેલાં ઉજ્જૈન મહાદેવના દર્શન માટે અને અમે નીકળી ગયા હતા પોરબંદરથી ઉજ્જૈન. લુખાની જેમ અમે ત્રણે ત્રણ બેસી ગયા હતા. પછી આવી ટ્રેનમાં અમને ખબર નથી કે ક્યાં જાવ અને માન કરીને ટિકિટનો મેળ આવી ગયો. તો ટિકિટનો મેળ એવા સારો આવી ગયો કે અમે કરણનું ભોલું પાલું દેખાડ્યું ને એ લોકોએ કીધું કે કંઈ વાંધો નહીં, તમને તત્કાલમાં મેળ પડી જશે. ને ત્યાંથી અમે ચડી ગયા આવી કંધારીની ટ્રેનમાં, જેમાં અમને જરાય મજા નથી આવતી, પણ તોય અમારે બેસવું પડ્યું. અમે ઉતાર્યા ચંપલા ને બૂટ ને અમારા મેરુએ કરી દીધા ટ્રેનના ચારા ચાલુ ને લટકાડ્યું અમારી સીટો, કારણ કે અમારી સીટો હતી નીચે હતી, પણ હતો ફૂલ તડકો ને બપોર. તો અમે કીધું કે હાલો ઉપર ચડી જાય કોકની સીટ ઉપર. અમને મળ્યો નહીં ટાઈમ, તો અમે સીધા ઉતરી ગયા અમદાવાદ. તમને દેખાડવાનું રહી ગયું ને અમે સીધા ચડી ગયા ઉજ્જૈનની ટ્રેનમાં, જેમાં અમારી કન્ફર્મ ટિકિટ થઈ ન હતી ને અમે ચડી ગયા લોકલના ડબ્બામાં. લોકલના ડબ્બામાં અમે મેરુને ચડ્યા અહીંયા ઉપર ને મેરુએ કર્યા પોતાના ડખા ચાલુ. અમારે કરણને અહીંયા જોતું હતું લોકેશન, પણ લોકેશન તો ક્યાંય દેખાતું નહોતું. આ લોકલના ડબ્બામાં સીટ મળી માન એનું જોતો નહોતો ને લોકેશનની પડી હતી, કારણ કે એને જોવું હોય સારું સારું, એને આખું જોવે છે બહુ ગ્રીનરી. અહીંથી અમે આખો અજાણ્યા ભાઈ અરે વાતું કરી જે ટાટા કંપનીમાં કામ કરતો ને અમે પૂછી ગયા સીધે સીધા ઉજ્જૈન. હવે ઉજ્જૈનના ડખા આવતા બ્લોગમાં.